સૌ ભક્તોને જય શ્રી કૃષ્ણ, પ્યારી રાધે। આજે સંક્રાંતનો પર્વ આવી રહ્યો છે। સંક્રાંતના પર્વની અંદર દાનનો ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો છે। આપણા શાસ્ત્રની અંદર સંક્રાંતના મહિમાની અંદર એવું બતાવ્યું છે કે ભગવાન સૂર્ય મકર રાશિની અંદર જ્યારે પ્રયાણ કરે ત્યારે સંક્રાંતિ કહેવામાં આવે છે। સંક્રાંતના પુણ્યકાળના દિવસે ગાયોને તમે લીલો ચારો અર્પણ કરો, પક્ષીઓને ચણ અર્પણ કરવામાં આવે તો પણ ભગવાન ખૂબ રાજી થાય છે। વિશેષ કરી પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો પણ આ શ્રેષ્ઠ સમય છે। પણ ચાલુ વર્ષની આ સંક્રાંતિની અંદર એક વિશેષ યોગ બની રહ્યો છે। આપ બધા જ વૈષ્ણવોને ખબર હશે એકાદશી, પણ આ એકાદશીની કેવી કીધી છે કે સટતિલા એકાદશી। સટતિલા 11ના દિવસે વિશેષ કરી ભગવાન વિષ્ણુ ભગવાનની ઉપાસના, વિષ્ણુ ભગવાનની પૂજા અને એકાદશીનો વ્રત જો કરવામાં આવે તો અનેક પ્રકારના આપણા ઘરમાં રહેલા સંકટમાંથી પણ મુક્તિ અપાવે છે। તો આપણા ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિની જો પ્રાપ્તિ કરવી હોય તો આ સંક્રાંતિના પર્વની અંદર આપ બધા જ ભગવાનનું સ્મરણ કરશું, દાન કરશું અને આપના પરિવારને સાથે રાખી આ સંક્રાંતિનો પર્વ ઉજવશું તો મકર સંક્રાંતિની આપ બધાને શાસ્ત્રી ધનંજય દાદા વતી ખૂબ જ શુભકામનાઓ સાથે જય શ્રી કૃષ્ણ।